ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ અરવલ્લીમાં ચાર્જ સંભાળ્યો છે। ભગવાન શામળાજીના દર્શન કરી તેમને જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો છે। હાલમાં 100 કરતા વધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે એસપી મનોહરસિંહ જાડેજાએ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન કરી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્યો છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે એસપી મનોહરસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળ્યો છે। ગીર સોમનાથમાં મનોહરસિંહ જાડેજા પહેલા ફરજ બજાવતા હતા। ગાર્ડ ઓફ ઓનર સાથે ગીર સોમનાથમાં 3.5 વર્ષ નોકરી કરીને આવેલા એસપી મનોહરસિંહ જાડેજાએ અરવલ્લીમાં આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવું તેમણે કહ્યું। સરહદી વિસ્તારમાં પ્રોહિબિશનને લઈ સરકારના અભિગમને જાળવવા પ્રયાસ થશે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના 3.5 વર્ષ પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાર્જ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે। ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ। જિલ્લાનો રિવ્યૂ લઈશું, ક્રાઇમ કંટ્રોલ, લોકો સાથેનો ફીડબેક, એમનો પોલીસ તરફનો અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રૂવ થાય, પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે, આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। અને હજી અમે આજે હાજર થયા એને 5 જ મિનિટ થઈ છે, એટલે જિલ્લાના મૂળ પ્રશ્નો શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશું। રાજ્ય સરકારનો જે અભિગમ છે એ જ અમારો અભિગમ રહેશે। ઝીરો ટોલરન્સની પોલિસીથી ચાલે છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।